હેલો બધાને રાધે રાધે। અમે અમારી બાઇક લઈને જઈએ છીએ ગોલા લેવા માટે। તો મારા હસબન્ડે કીધું પહેલાં એમ થયું કે રાધે ગોલામાંથી લઈએ, પછી એમ થયું કે નવી ટ્રાય કરીએ। તો નવી ટ્રાય કરવા માટે અમે જઈએ છીએ બીજે ગોલા લેવા માટે। તો અમે લોકો રસ્તામાં જો તમે વ્યૂ જોઈ શકો છો, ગાય પણ છે, અને આ ભાઈ તમે જોઈ શકો છો કોથળો લઈને જાય છે। અને એક ભાઈ તો એવા અમને સામે મળ્યા, કોથળો હતો ને એના હાથમાં લાકડી પણ હતી, જાણે એમ થતું હતું કે આજ તો પતાવી જ દઉં ગમે તે હોય। પછી આ ભાઈ એની ફ્રેન્ડ હારે વાત કરે છે ફોનમાં। પછી અહીંયા મીટિંગ જમા થઈ હતી, તો એ પણ જો, અને આ ભાઈ તો થાંભલા હારે વાતો કરતા હતા, એને ઘરે કોઈ નહીં સાચવતું, એક બિચારા થાંભલા હારે એમ થઈ ગયું કે આ થાંભલો જ મારો છે। પછી આગળ જાય છે, અમે જઈએ છીએ ત્યાં દર્શન રેસ્ટોરન્ટ જોવા મળ્યું, ત્યાં પણ અમે ગયેલા હતા। અને આ ભાઈ લસણ લઈને જાય છે એક કોથળો ભરીને। ત્યાં અમે પહોંચી ગયા આઈસ ગોલા ક્લબમાં, તો ત્યાંથી અમે ગોલા લીધા છે। જો આ ફેમિલી ગોલા ખાય છે, મારા હસબન્ડ ગોલા લે છે, અને સામે ઓલી છોકરીએ વેન કર્યું કે મારે ગોલો ખાવો છે। પછી અમે લોકો ગોલા જોઈએ છીએ કઈ રીતે એ લોકો ગોલા બનાવે છે। પછી અમે ગોલા લઈ લીધા છે। એ લોકોએ તો ફટાફટ 180ની સ્પીડમાં અમને ગોલા રેડી કરીને દઈ દીધા છે। ત્યાં અમને પોલીસ જોવા મળી, પોલીસની ગાડી પણ જોવા મળી, જાણે કેમ કંઈક ક્રાઇમ થઈ ગયું હોય। જો પોલીસની ગાડી પણ તમે જોઈ શકો છો। પછી અમે આગળ ગયા તો અહીંયા છોકરાઓની મંડળી પણ જોવા મળી છે, નક્કી કાંઈક ક્રાઇમ થયું જ લાગે છે। ત્યાં અમને બસ જોવા મળી ગઈ, ધરતી બસ જોવા પણ મળી ગઈ છે, ઘણી બધી બાઇક પણ જોવા મળી ગઈ છે। પછી જેપોલી બેકરી જોવા મળી ગઈ છે, જ્યાં અમે હર વખતે લઈએ છીએ બ્રેડ। પછી ત્યાં એક્ટિવા આવી છે, અને અમે લોકો ટર્ન વળી ગયા છીએ મારા ઘર તરફ। ત્યાં મહિલા મંડળનો ગ્રુપ પણ આગળ જાય છે, જાણે કંઈક મીટિંગ ચાલતી હોય। ત્યાં એમના હસબન્ડ પાછળથી બાઇક લઈને જાય છે, ક્યાં જાય છે તું? પછી અમે લોકો આગળ જઈએ છીએ। કેટલી આજે વ્લોગમાં બહુ મજા આવી ગઈ। પછી ઘરે આવીને બધાને પૂછ્યું કે તમને લોકોને ગોલા કેવા લાગ્યા, તો મમ્મી કે બહુ મસ્ત છે। જો તમને બધાને વ્લોગ ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ।